નમસ્તે, અમારી સ્કૂલનું નામ છે શ્રી માધ્યમિક શાળા સાસર. હું ધોરણ 10માં ભણું છું. મારા વિષયનું નામ છે ખાદી મારું ગૌરવ. ભારત સરકારે 16થી 31 ઓક્ટોબર 2023 દરમિયાન ખાદી મહોત્સવનું આયોજન કર્યું છે, જે મહાત્મા ગાંધી દ્વારા પ્રમોટ કરાયેલ ખાદીને પ્રોત્સાહન આપવા માટે છે. ખાદી એટલે હાથથી કાંતવામાં આવેલું કાપડ છે, જે મહાત્મા ગાંધીના દૂરદર્શી નેતૃત્વના કારણે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં એક વિશેષ સ્થાન ધરાવે છે. ખાદી મારું ગૌરવ એટલે કે ગાંધીજી અને ખાદી વચ્ચેનો સંબંધ દર્શાવે છે. ખાદી મહોત્સવ એ ભારતમાં વાર્ષિક ઉત્સવ છે. ખાદી પહેરવી એ અવજ્ઞા અને દેશભક્તિનું પ્રતીક બની ગયું. તે ભારતીયો માટે પોતાના વસ્ત્રોની પસંદને બદલીને સ્વતંત્રતા સંગ્રામમાં યોગદાન આપવા માટેની એક રીત હતી. ખાદી મહોત્સવ એ માત્ર કાપડનું પ્રદર્શન નથી, પરંતુ ખાદીની વૈવિધ્યતા અને સૌંદર્યને દર્શાવતો સાંસ્કૃતિક કાર્યક્રમ છે. ખાદી, જેને ઘણીવાર સ્વતંત્રતાના કાપડ તરીકે ઓળખવામાં આવે છે, તે ભારતના ઇતિહાસ અને સંસ્કૃતિમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ ખાદીની કલ્પના માત્ર કાપડના ટુકડા કરતાં વધુ કરી હતી. તે આત્મનિર્ભરતા, આર્થિક સશક્તિકરણનું પ્રતીક હતું. આજે આ વિઝનને આપણા માનનીય વડાપ્રધાન દ્વારા જીવંત કરવામાં આવ્યું છે, જેમણે અમને ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશનનો મંત્ર આપ્યો છે. એટલે જે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું ખાદી વિશે ઘણું બધું યોગદાન હતું. એટલે હું ગર્વથી કહું છું કે ખાદી મારું ગૌરવ છે.